તો મિત્રો અત્યારે આપણું એક આવી ગયું છે એમેઝોનથી પાર્સલ, તો ઘેર જઈને અનબોક્સિંગ કરીએ। તો કેમ છો મારા કલેજાઓ, આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। અત્યારે હું આવી ગયો છું રનિંગ લોકેશન ઉપર અને અત્યારે આપણે 1 કિલોમીટર જેટલું રનિંગ કર્યું છે અને ગઈકાલ કરતાં ટાઈમિંગ આજે થોડું ઓછું આવ્યું છે, મતલબ કે 5 મિનિટ ને 15 સેકન્ડની આજુબાજુ આપણે કેવું કે 1 કિલોમીટરનું રનિંગ કર્યું છે। ગઈકાલે આપણે 5 મિનિટ ને 45 સેકન્ડ જેવું થઈ ગયું હતું। તો મારા કલેજાઓ ધીરે ધીરે પ્રોગ્રેસ વધતી જાય છે અને મારા કલેજાઓ આપણે થોડાક દિવસ કેવું કે 1 કિલોમીટર જેવું રનિંગ કરીશું અને પછી ધીરે ધીરે વધારતા રહીશું, કેમ કે અબી કેવું કે અબીનું રનિંગ નહીં કર્યું એટલે એકદમ આપણે કેવું કે 5-6 કિલોમીટર રનિંગ ના કરાય, એકદમ સાચી વાત ને, એટલે એકદમ વધારે પડતું રનિંગ ના કરાય, મતલબ કે આપણા શરીરની કેપેસિટી પ્રમાણે જેટલું રનિંગ કરાય એટલું જ કરાય। આપણને લાગે કે હવે કેપેસિટી તો ઓવરલોડ લેવાની જરૂર અત્યારે જ નથી, સાચી વાત મારા કલેજાઓ। તો ચાલો હવે થોડી એક્સરસાઇઝ કરવાની છે પેટની, કેમ કે પેટનો થોડોક દુખાવો થઈ જાય છે। તો ચાલો, તો મિત્રો અત્યારે 8:30 થઈ ગયા છે અને અત્યારે આપણે હવે બંધારણ વાંચવાનું છે, કેમ કે ગઈકાલે આપણે બંધારણ વાંચ્યું નતું। તો ચાલો, તો મારા કલેજાઓ બંધારણમાં અત્યારે મેં કંઈક આટલું કર્યું છે અને જો મારા કલેજાઓ તમે એકવાર જો સિલેબસ જોઈ લીધો છે, મતલબ કે વિડીયો જોઈ લીધા છે અને એકવાર સિલેબસ કરી લીધો છે, તો જે કિસ્સાની બુક છે ને એમાંથી મારા કલેજાઓ રિવિઝન કરવા માટે ખૂબ જ ઉપયોગી છે અને એ જે આપ્યું છે અંદર ડિટેલ્સ એ મારા કલેજાઓ કેવું કે ફેક્ટ મતલબ જે આપણે યાદ રાખવાની છે ને એ મેન વસ્તુ આપેલી છે, સાચી વાત ને। તો મારા કલેજાઓ તમે બી જો કિસ્સાની જનરલ નોલેજની બુક લાવવા માંગતા હોય તો લાવી શકો છો। ઓએ તારા આંગણવાડી નહીં આવું બેટા? હે એમ કે આબા જો ફૂલી ગયા, નિધિ આજે ફૂલી ગઈ, લેહાડ આંગણવાડી, લેહાડ 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 બેટા, ચંપલ પે લેહાડ, નહીં આવું તાર ના હોય ના કહી દે, હું માહીને મેં લેવું, તાર આવું છે? હે આવી રોટી ના બનીશ તું, હે આવી રોટી ના બનીશ, હેડ આવું હેડ આ બાજુ આવું તાર આંગણવાડી આવું, આ 2 દાડા મોમાન તો રહી નહીં એટલે હવે જવાનું મૂડ નહીં થતું નહીં તમને, હે ને એવું થાય ને? સારું હેડ તો હું માહીને મેલીને આવું, હેડ લે હેડ ને તા ચંપલ પહેલે, આ ચંપલ પહેલે હેડ, જો ઢીંગલાવાળા ચંપલ તને નહીં લે લે પહે દે, દહીંની દી ચંપલ પહેર દેવાની, જો એ પહેર્યા 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 એ પહેર્યા 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 એ પહેર્યા 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 એ નિધિ દહીં આંખોનું સી નાખે, હેડ પાણી આવી ગયું આંખોમાં, એડો 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 એ એડો 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 કમ નહીં બી આવું એમ કે હે જા જતી આંગણવાડી આવી ગયા ને આપણે, હે નહીં બી આવું આજે, હે કમ સારું યાર ઘેર લઈ જાઓ, રૂમાલ જોતેલો એટલે તું નથી બેસતી અંદર, હે હે એમ કે ભાઈ લે જાઓ ચડી જાઓ, ચંબલ કાઢી અંદર જતી ના જા। તો મારા કલેજાઓ અત્યારે આપણે ઇંગ્લિશનો લેક્ચર જોવાનો છે અને ઇંગ્લિશમાં મેં કેવું કે સ્પોકન ઇંગ્લિશના લેક્ચર ચાલુ કરી દીધા, પરંતુ આપણે તો એક્ઝામમાં ગ્રામર પૂછાય છે, સાચી વાત ને મારા કલેજા, એટલે હવે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ નહીં જોવાના, આપણે ઇંગ્લિશ ગ્રામર જોવાનું છે, સાચી વાત ને। એન્જલ એકેડમીનું છે 17 કલાકનું, તો એ લેક્ચર આપણે જોવાનું છે। તો ચાલો મારા કલેજાઓ, અને કેવું કે મને એવું લાગતું હતું કે સ્પોકન ઇંગ્લિશ આપણને આવડી જાય તો કેવું કે જે ગ્રામરિક આવે એ બી આવડી જાય, પરંતુ પછી મને ખબર પડી કે 30% જેટલું સ્પોકન ઇંગ્લિશમાં જે ગ્રામર આવે એ કે ગ્રામરની જરૂર પડે, બાકી કેવું કે સ્પોકન ઇંગ્લિશમાં તો કઈ રીતે ઉચ્ચારણ કરવું એનું એ શીખવે છે, એટલે પછી મને કેવું કે આપણે તો એક્ઝામમાં કામ લાગે એ જ કરવાનું, સાચી વાત ને। તો ગ્રામર અત્યારે કરવાનું છે, તો ચાલો। તો મિત્રો અત્યારે કલાકનો કેવું કે અંગ્રેજી ગ્રામરનો લેક્ચર જોઈ લીધો છે, એમાં સામાન્ય પરિચય, વ્યંજન, સ્વર, પછી આ જે કેવું કે આપણે મેન વસ્તુ શીખવી જરૂરી છે, આ વસ્તુ બહુ આવડી જરૂરી છે, કેમ કે નાઉન એટલે નામ સર્વનામ માટે પ્રોનાઉન, પછી એડજેક્ટિવ વિશેષણ, પછી વર્બ, એ બધું મારા કલેજાઓ આપણને ખબર હોય બહુ જરૂરી છે, તો જ મારા કલેજાઓ કેમ કે આપણને કેવું કે જે અંગ્રેજી ગ્રામર આવડે એ સરખી રીતે આવડે, સાચી વાત ને। તો મારા કલેજાઓ આજનો લેક્ચર જોઈને આટલું કર્યું છે, તો હાલ હવે કલાક થઈ ગયો છે, તો હવે કાલે આપણે અંગ્રેજીનું જોઈશું, હવે આપણે ગુજરાતી ગ્રામર જોવાનું છે, તો ચાલો। તો મિત્રો અત્યારે આપણે ગુજરાતીમાં જો છંદને વપરાતા શબ્દોનો અર્થ અને જે તાલ, યતિ, ચરણ, પછી મારા કલેજાઓ ગણ, છંદદોષ, એ બધું કર્યું છે અને એ લેક્ચર જોયો છે। અને મારા કલેજાઓ યાર છંદ તો બહુ મોટો ટોપિક છે અને બહુ ખતરનાક ટોપિક છે યાર, છંદ યાદ રાખવા, ગુજરાતી વ્યાકરણ મારા કલેજાઓ અંગ્રેજી વ્યાકરણ કરતાં પણ ભારે લાગી રહ્યું છે, આ બધું જોવા મારા કલેજાઓ જિંદગી મેં તો બધું જોયું નહીં, પણ કંઈ નહીં કરવું તો પડશે, કેમ કે ખાખી પાકી કરવાની છે અમારે ભાઈ, સાચી વાત ને। તો મિત્રો અત્યારે આપણું એક આવી ગયું છે એમેઝોનથી પાર્સલ, તો ઘેર જઈને અનબોક્સિંગ કરીએ। શું મંગાવ્યું છે ચાલો હું તમને બતાવી દઉં, અને પછી કહેશો તમે આવી ક્યાં મંગાવી, એમ કહેશો તમે ચોકી જશે એવી વસ્તુ છે, આમ તો બુક જ છે પણ શેની બુક છે એ પહેલાં તમને બતાવું મારા કલેજાઓ, ભૂલી ચાલ્યા। તો મિત્રો ફાઇનલી આપણે પોલીસ કોન્સ્ટેબલની જે
યુવાની છે એ મોક ટેસ્ટનો પેપર સેટ મંગાવી દીધો છે અને આપણે પરીક્ષા પતી ગઈ પછી મંગાવ્યો છે. કેમ કે મારા કલેજા હવે તૈયારી આપણે પાછી ચાલુ કરવાની છે અને આપણી જોડે કેવું કે મોક ટેસ્ટ નહોતા એટલે પછી મેં કીધું આપણે મોક ટેસ્ટ તો મંગાવવા પડે. સાચી વાત મારા કલેજાઓ તો કેવું લાગ્યું મારા કલેજાઓ? આપણે કંઈક અલગ લેવલ કે બંદે છે ભાઈ, પણ કંઈ નહીં મારા કલેજા આપણે કરવાનું છે. આ 120 માર્ક્સમાં તકલીફ પડી જાય છે મારો દિવસ, એટલે આ 120ને આપણે હવે લગભગ હોની આજુબાજુ લાવવાના છે, પછી આપણો મેયર પડી જાય. સાચી વાત ને? તો ચાલો. તો મારા કલેજાઓ આજે આપણે કેવું કે ઘણું બધું કામ પતી ગયું છે. મતલબ કે જો 1 કલાક કસરત થઈ ગઈ છે, પછી 1 કલાક વ્યાકરણ થઈ ગયું છે, પછી 1 કલાક ઇંગ્લિશ થઈ ગયું છે, પછી મારા કલેજાઓ આપણે જો 1 કલાક બંધારણ થઈ ગયું છે તો એ પણ ટીક કરી દેવાનું છે. પછી યુટ્યુબ બ્લોગ બી બની ગયો છે, એટલે કે અત્યારે બની રહ્યો છે. અને મારા કલેજાઓ હવે આપણે 3 કામ રહ્યા છે: ગણિતની રીલ, 2 કલાક જીકે અને 1 કલાક ગણિતની પ્રેક્ટિસ. આ 3 કામ રહ્યા છે તો એ કરવાના છે મારા કલેજાઓ. આપણા હેબિટ ટ્રેકરમાં હવે 3 કામ બાકી રહ્યા છે, એ કરી દઈશું. હવે ગણિતની રીલ તો આપણે મોડા બનીશું જ્યારે ગણિતની પ્રેક્ટિસ કરવા બેસીશું ત્યારે. અને અત્યારે આપણે હવે જીકેનું કેવું કે વાંચવાનું છે. તો ચાલો. તો મારા કલેજાઓ અત્યારે 2 કલાક જેવું થઈ ગયું છે ને મેં અત્યારે ગુજરાતનો ઇતિહાસ વાંચ્યો છે અને મારા કલેજાઓ બહુ મસ્ત છે અને વાંચવાની કંઈક ઘણી બધી વસ્તુ કેવું કે નવું જાણવા મળ્યું મારા કલેજાઓ, કેમ કે થોડું ડીપલી આપેલું છે. પણ કંઈ નહીં, આપણે કેવું કે ગુજરાતનો જે ઇતિહાસ, ભૂગોળ અને વારસો છે એમાં મારા કલેજાઓ થોડી તકલીફ પડે છે, એટલે આપણે ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ પરફેક્ટલી કરીશું મારા કલેજાઓ. કેમ કે એના કારણે જ મારા માર્ક્સ થોડા ઘણા ઓછા આવ્યા છે પાર્ટ બીમાં. એટલે અત્યારે પહેલાં ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, વારસો કરીશું, પછી ભારતનો ઇતિહાસ, ભૂગોળ, વારસો કરીશું. સાચી વાત ને? તો ચાલો મારા કલેજાઓ 2 કલાક આપણે જીકે વંચાઈ ગયું છે તો હવે થોડું રેસ્ટ લઈ અને પછી ગણિતનું એકલું બાકી રહ્યું છે પ્રેક્ટિસ કરવાની, તો એ કરીશું ખાઈ પીને. તો ચાલો મારા કલેજાઓ અત્યારે 8:30 વાગી ગયા છે અને કેવું કે હેબિટ ટ્રેકરમાં જે લખ્યું છે, મતલબ જે કામ કરવાનું છે એમાં મારા કલેજાઓ માત્ર ને માત્ર ગણિત બાકી રહ્યું છે. તો અત્યારે આપણે કેવું કે ખરા પછી ઊંઘ ના આવે એટલે ગણિત કરવાનું છે, કેમ કે મારા કલેજા બીજા કોઈ સબ્જેક્ટ હું અત્યારે વાંચવા બેસું ને તો પછી આપણને ઊંઘ આવી જાય, પરંતુ આપણે ગણિત કરવા બેસી એટલે આપણને મોડા સુધી ઊંઘ ના આવે ને પરફેક્ટ આપણે ગણિત થાય. તો ચાલો મારા કલેજાઓ અત્યારે ગણિતની પ્રેક્ટિસ કરવાની છે. તો મારા કલેજાઓ અત્યારે 9:45 જેવું થઈ ગયું છે અને મારા કલેજાઓ આપણે જો ગણિતમાં ઘણા બધા પ્રશ્નો સોલ્યુશન કર્યું છે. તો ચાલો હવે મારા કલેજાઓ આજનો વ્લોગ તમને ગમ્યો હશે અને મારા કલેજાઓ આજનો જે હેબિટ ટ્રેકર હતો એમાં આપણે ટીક કરી દેવાનું છે. તો ચાલો પહેલા ટીક કરી દઈએ. તો મિત્રો આપણે બાકી હતું 1 કલાક ગણિત પ્રેક્ટિસ, તો એ થઈ ગઈ છે. તો ચાલો એ ટીક કરી દઈએ. પછી બીજું 2 કલાક જીકે પણ થઈ ગયું છે, તો ચાલો એ પણ ટીક કરી દઈએ. અને મારા કલેજાઓ ગણિતની એક રીલ બનાવવાની હતી, એ બની નથી, એટલે મારા કલેજાઓ એ વાંધો નહીં, વિડીયોનો વાંધો નહીં, પરંતુ આપણે જે વાંચવાનું છે એ પરફેક્ટ થઈ જવું જોઈએ. અને મારા કલેજાઓ પહેલી વાર કેવું કે બધી વસ્તુ થઈ ગઈ છે, ખાલી રીલ એકલી બાકી રહી ગઈ છે. તો હવે મારા કલેજાઓ આપણે કાલથી મિશન પોલીસ સ્ટાર્ટ કરી દેવાનું છે, કેમ કે હવે આપણે હેબિટ પડી ગઈ છે અને બધી રીતે કેવું કે જે આપણે ટાર્ગેટ છે એ રીતે બધું થઈ રહ્યું છે. તો ભાઈ મારા કલેજાઓ આપણે મિશન પોલીસ સ્ટાર્ટ કરી દેવાય, કેમ કે મારા કલેજાઓ ઘણું બધું કેવું કે નહોતું થતું, એના કારણે હું કેવું કે મિશન પોલીસ સ્ટાર્ટ નહોતો કરતો, પરંતુ હવે પરફેક્ટલી બધું થાય છે. તો આપણે મિશન પોલીસ સ્ટાર્ટ કરી દેવાનું છે. સાચી વાત મારા કલેજાઓ. તો ચાલો એક નવા વિડીયોમાં મળીશું. વિડીયો ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો, હાઈપ આપી દેજો. તો એક નવા વિડીયોમાં મળીશું. ટેક કેર, બાય બાય. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.